દિનેશ ડાભી દેવી પૂજક બેનને બળાત્કાર કરતા એ બેનને ફરિયાદ કરી હતી. પછી મારે ત્યાં રખડતા ભટકતા એ અમારા થોડીક જાણ પહેચાન હતી એટલે મેં એને આશરો આપ્યો કે બેન તમે જ્યાં અહીંયા રખડો છો તો મારે ઘરે તમે તારે રોકાવો, ખાવ પીઓ અને રહ્યો તમે, પછી તમે વયા જાજો. તો એ બેને આવતા અહીંયા એની એફઆર ફાટી ગઈ હતી. પછી સાહેબે એવું કીધું કે તારા સાક્ષી પુરાવાને બોલાય. પછી એ બેને મને ફોન કર્યો. ફોન કરીને મને કીધું કે તમે સાક્ષી પુરાવામાં તમારે આવવું જોઈએ. એટલે હું મારા ધંધા માટે હતો, હું ભંગારની ફેરી કરું છું. તો મેં એવું બેનને કીધું કે બેન હું ભંગારની ફેરી કરું છું, હું કેમ આવું? કે તમે ગમે એમ કરો, તમારે આવવું જ જોઈએ. પછી હું આવ્યો અહીંયા આવીને મને એવું કીધું કે આપણે ઓલું કંઈક કેસવાળાનું કેસવાળાના પાટીએ આપણે આના નિવેદન હાટું જવાનું છે, મત પુરાવા હાટું કે ક્યાં રોકાણ હતા ને ક્યાં હતા એ હાટું ત્યાં ગયા. ત્યાં જતા આ બેનને ની જગ્યા જોવા લઈ ગયા. એ જગ્યા જોઈને પાછા આવ્યા. પાછા આવતા આ બેનને ગેરવર્તન કરવા માંડ્યા, ગેરશબ્દ બોલવા માંડ્યા. ગેરશબ્દ બોલતા હતા એટલે મારી વાઈફ બી હતી, ભેરી હતી. એટલે ખાસર સાહેબ બોલતા હતા ગેરશબ્દ આમ ને તેમ ને. એટલે મેં એવું કીધું કે સાહેબ તમે ગેરશબ્દ બોલોમાં, મારી વાઈફ પોતે ભેરી છે પણ તમે બૈરા છે એવું બોલોમાં. તો મને પણ ગેરશબ્દ બોલ્યા. મને ગેરશબ્દ બોલીને મને મન પણ એમ વર્તન કરવા માંડ્યા. એમ કરતાં કરતાં મને પકડી લીધો. મને થપડું પહેલાં માર્યું, થપડું મારીને પછી લાકડી લીધી. લાકડી લઈને લાકડીએ માર્યો મને. લાકડીએ મારતા મને કીધું કે હાલો આને લઈ લ્યો કે ગાડીમાં બેસાડી લ્યો. મને ગાડીમાં બેસાડ્યો. ગાડીમાં બેસાડીને મને લઈ ગયા પોલીસ સ્ટેશન, સુલતાનપુર પોલીસ સ્ટેશન. ત્યાં જઈને સાહેબની ઓફિસમાં જઈને પછી મને પાછો ફરીથી બીજી વખત માર્યો. મને ત્યાંય મને માર્યો બહુ. મેં કીધું સાહેબ મારો પણ વાઘ ગુનો શું? મને કાંઈ મેં વિડીયો નથી બનાવ્યો, મેં કોઈ વસ્તુ કાંઈ કર્યું નથી. મને મારો વાઘ ગુનો બતાવો. મને મારવાનું કારણ શું? અને મારી માથે ફરિયાદ કરી. ફરિયાદ કરીને મને લોકઅપ રાખ્યો આખો દિવસ. પછી અહીંયા લોકઅપ રાખતા મને મોકલો મામલતદાર ઓફિસે. અહીંયા કે જામીન આપીને તમે છૂટી જાઓ. પછી અહીંયા મેં જામીન આપીને હું છૂટ્યો. પછી તમને કોને કોને માર મારવામાં આવ્યો? એક ખાસર સાહેબ ને એક એના જે રાઇટર હતા એ રાઇટરે. ક્યાં માર મારવામાં? મને પાછળના ભાગમાં માર્યું, થપ્પડું મારી છે, આંખમાં થોડીક ઈજા થઈ છે મને. અને હાથમાં હું આમ મારતા તમારો હાથ આવ્યો તો મારા હાથમાં એક લાકડી મારતી હતી છે.